ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીના જન્મદિવસને ગ્રીન ડે તરીકે ઉજવાયો। વન વિભાગ અને જનભાગીદારી થકી 5 હેક્ટરમાં 25 જાતના કુલ 11,000 સ્થાનિક વૃક્ષોનું વાવેતર। એક પેડ માં કે નામ તથા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના જન્મદિવસને ગ્રીન દિવસ તરીકે ઉજવતા ડીસા તાલુકાના ગુગળ ગામ ખાતે ગુગળ ગામના જનભાગીદારી થકી 5 હેક્ટર જમીનમાં કુલ 11,000 સ્થાનિક 25 પ્રકારના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓને પુસ્તકો ભેટ કરાયા હતા। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે, જેનાથી હવે બનાસકાંઠાના ખેડૂતો તળાવ તથા ખેત તલાવડીના માધ્યમથી પણ ખેતી કરી રહ્યા છે। ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના એક પેડ માં કે નામ અભિયાનને સૌ કોઈએ સાથે મળીને સફળ બનાવવાનું બીડું ઉપાડ્યું છે। બનાસકાંઠા સામાજિક વન વિભાગ તથા જનભાગીદારી દ્વારા આજરોજ ડીસા પંથકમાં કુલ 21,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, જે પૈકી ગુગળ ખાતે 11,000 વૃક્ષોનું વાવેતર કરાયું છે। તેમણે કહ્યું છે કે વૃક્ષ વાવ્યા પછી તેનો ઉછેર કરવો એ આપણી સૌની જવાબદારી છે। વૃક્ષો પર પોતાના પરિવારના નામ લખી તેને ઉછેરવાની કાળજી લેવી જોઈએ। ગત વર્ષે વન વિભાગ સાથે મળીને 15,000 જેટલા વૃક્ષો માલગઢ ખાતે બીજા 8,000 વૃક્ષો વાવ્યા હતા, તેમાં સફળતા મળી છે અને આજે એક વન કવચ ઊભું થયું છે। તેમણે કહ્યું કે પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણા સૌની જવાબદારી છે। કીટનાશક દવાઓનો ઉપયોગ ટાળીએ તથા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીએ। પાનખર વૃક્ષો ધરતીને પાણી આપવાનું કામ કરે છે। ખેત તલાવડી, કુંવા રિચાર્જ સહિત વૃક્ષારોપણ તરફ ખેડૂતોને આગળ આવવા આહવાન કર્યું હતું। ગુગળ ખાતે આયોજિત કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીશ્રીઓ, પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા, ડીસા તાલુકા સરપંચશ્રીઓ, સહકારી આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ મહેશ રાઠોડ, બનાસકાંઠા। આજ રોજ મારા જન્મદિવસે ગ્રીન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે। એ અનુસંધાને આજે ફોરેસ્ટ વિભાગ દ્વારા અને ગ્રામજનોના સહયોગથી ગુગળ ગામે 11,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। ગામના લોકોએ એક પેડ માં કે નામના સંકલ્પ સાથે આ વૃક્ષોનું જતન કરવા માટેનો સંકલ્પ કર્યો છે। ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા છે અને 25થી વધુ જાતિના વૃક્ષોનું વાવેતર આજે ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું છે। ગામ લોકોનો જળસંચયનો સંકલ્પ, પર્યાવરણલક્ષી એક પેડ માં કે નામનો સંકલ્પને હું અભિનંદન આપું છું અને સાથે ફોરેસ્ટ વિભાગને પણ અભિનંદન આપું છું કે ટૂંકા ગાળાની અંદર માસ લેવલ ઉપર વૃક્ષોનું વાવેતર કરી અને નરેન્દ્રભાઈનું જે સપનું છે, ભૂપેન્દ્રભાઈનું જે સપનું છે, એ સાકાર કરવાના એક કદમ આગળ વધ્યા છે। સાહેબ, વૃક્ષ અને પાણી જીવન માટે ખૂબ જરૂરિયાત છે। વૃક્ષ એ નારાયણ દેવ તરીકે આપણે એને પૂજીએ છીએ અને આજે પાનખર ઋતુ કેમ આવે છે, કેમ પાણીની જરૂરિયાત છે, ગામજનો સાથે સંવાદ પણ કર્યો છે। આ જ પાણી વૃક્ષ પાણી ખેંચે પણ છે અને પાણી આપે પણ છે। એના ઉદાહરણ દ્રષ્ટાંતો સાથે આજે ગામ લોકો સાથે સંવાદ કર્યો છે અને આવનારા સમયની અંદર હરિયાળું ગામ બને, આપણો જિલ્લો હરિયાળો બને, એ દિશાની અંદર આગળ વધ્યા છીએ।